ઈશ્વર જે કાંઈ કરતા હોય છે ને એ આપણા ભલા માટે, આપણા સારા માટે જ કરતા હોય છે. ઈશ્વર પાસે કંઈ માંગવું પડતું નથી હોતું. એ સુખ આપે કે દુઃખ આપે ને એ આપણા હિત માટે હોય છે. તમે માંગો ન માંગો તોય પ્રભુ દેવાનો, તમે માંગો ન માંગો તોય પ્રભુ દેવાનો, વગર માંગે એણે આપવાની ટેવ રાખી છે. દુઃખોને તો એકલો એ સંઘરી લે છે, સુખોને વહેંચવાની સદા ટેવ રાખી છે. એક રાજા હતો અને રાજા પોતાના રાજમહેલમાં બેઠા બેઠા શેરડી ખાય છે. આજે રાજાને ઈચ્છા થઈ છે કે પોતે જાતે શેરડી શરીથી કાપીને અને પોતે કાપેલી શેરડી પોતે ખાવી છે. એ રાજા શેરડીને શરીથી કાપે છે ત્યાં અચાનક એ શેરડીની સાથે સાથે રાજાની પહેલી આંગળી કપાઈ જાય છે. અને જેવી રાજાની આંગળી કપાય છે ને એટલે સીધી લોહીની ધાર થાય છે. અને લોહીની ધાર જોઈ અને બીજા સૈનિકો છે એ દર્દ અનુભવે છે, રાજાને હમદર્દી બતાવે છે. પણ પ્રધાનજી દૂર ઊભા ઊભા એટલું બોલે છે કે જે થાય છે ને એ સારા માટે થાય છે. અને જે થાય છે એ સારા માટે થાય છે એવું જ્યારે પ્રધાનજી બોલે છે ને ત્યારે રાજાને ક્રોધ ચડે છે. અને રાજા કહે છે કે મારી આંગળી કપાણી સારા માટે કપાણી છે, જાઓ સૈનિકો આને જેલમાં પૂરી દો. પ્રધાનજીને તત્કાલ જેલમાં કાળ કોટડીમાં પૂરી દેવામાં આવે છે. થોડા સમય પછી આંગળી ઉપર પાટો બાંધેલો છે ને રોજ આવતી જાય છે. મહિનો, 2 મહિના, 3 મહિના વીતે છે ને પછી રાજા એક વખત કમ્પ્લેટ આંગળી થઈ જાય છે. પછી સૈનિકોને લઈ અને જંગલમાં શિકાર કરવા જાય છે. સૈનિકો સાથે રાજા આખો દિવસ જંગલમાં ફરે છે પણ ક્યાંય શિકાર મળતો નથી. અચાનક એક શિકાર રાજાને દેખાય છે અને રાજા પોતાનો ઘોડો દોડાવીને શિકારની પાછળ જાય છે. સૈનિકો પાછળ છૂટી જાય છે. રાજા એકલો જંગલમાં જાય છે, શિકાર પણ ગાયબ થઈ જાય છે. અચાનક જંગલી લોકોની વચ્ચે રાજા પહોંચી જાય છે અને જંગલી લોકો રાજાને તીરકામઠા લઈને ઘેરી વળે છે અને પકડી લે છે. અને રાજાને પકડી અને પોતાના ત્યાં કંઈક યજ્ઞ છે ત્યાં રાજાનો બલિ ચડાવવાનો હોય છે. અને આ જંગલી લોકો 32 લક્ષણા પુરુષને શોધતા હોય છે. જ્યારે 32 લક્ષણા પુરુષને શોધતા હોય છે ને એવામાં સામેથી રાજા જ્યારે એ જંગલમાં જાય છે ને એ જંગલી લોકો ખૂબ રાજી થઈ જાય છે અને એમની ભાષામાં કંઈક બોલીને નૃત્ય કરવા લાગે છે. રાજાનો બલિ ચડાવવા માટેની બધી તૈયારી થઈ જાય છે અને રાજા કરગરે છે, મને છોડી દો, મને મૂકી દો. પણ એ લોકો કાંઈ સમજતા નથી અને રાજાનું હવે મરવાનું નિશ્ચિત થઈ જાય છે. રાજા ઈશ્વરને યાદ કરે છે કે આ છોડે એવું લાગતું નથી. અને અચાનક જ્યારે બલિના વધસ્તંભ પર રાજાને લઈ જવામાં આવે છે ને ત્યારે મુખિયાની નજર રાજાની કપાયેલી આંગળી ઉપર પડે છે અને મુખિયાએ તરત બલિ રોકી દેવાનો આદેશ આપી દીધો. તમામ જંગલી લોકો છે એ પોતપોતાની કટારો મ્યાન કરી દે છે અને રાજાનો બલિ અટકી જાય છે અને આંગળીના કારણે રાજા બચી જાય છે. રાજાને છૂટા કરી દે છે. રાજા પાછો પોતાનો ઘોડો લઈ ઈશ્વરનો આભાર માનતા માનતા જંગલમાંથી બહાર નીકળે છે ને પેલું યાદ આવે છે કે જે થાય છે ને એ સારા માટે થતું હોય છે. એના મનમાં પસ્તાવો થાય છે. રાજમહેલમાં પહોંચીને એ કાળ કોટડીમાં જઈને પ્રધાનજીને છૂટા કરે છે અને પ્રધાનજીની માફી માગે છે કે તમે કહેતા હતા જે થાય છે એ સારા માટે થાય છે. જો તે દિવસે મારી આંગળી ન કપાણી હોત ને તો આજે હું જીવતો ન હોત. પણ પ્રધાનજી મને એક વસ્તુ હજુ સમજાતી નથી. કઈ વસ્તુ? એ કે તમે કહો છો કે જે થાય છે એ સારા માટે થાય છે, તો મારી આંગળી કપાણી, મારો જીવ બચી ગયો, પણ આટલા મહિના સુધી તમારે વગર વાંકે જેલમાં રહેવું પડ્યું, એનું શું? એ ક્યાં સારા માટે થયું? અને ત્યારે પ્રધાનજી હસતા હસતા જવાબ આપે છે કે જે થાય છે ને એ સારા માટે જ થાય છે. જો હું જેલમાં ન હોત તો જંગલમાં તમારી સાથે શિકારમાં આવ્યો હોત અને તમારી સાથે હું જંગલમાં હોત તો તમારી આંગળી કપાઈ જઈ એટલે તમે બચી જાત. પણ હું તો 32 લક્ષણો છું, મારા તો બધા જ આંગળા કમ્પ્લેટ છે, તો એ જંગલી લોકો મારો બલિ ચડાવી દેત. એટલા માટે જે થાય છે ને એ મારા જ સારા માટે જ થાય છે. दर्द दिल में छिपा कर मुस्कुराना सीख ले, दर्द दिल में छिपा कर मुस्कुराना सीख ले અને ગમ કે પડદે મેં ખુશી કે ગીત ગાના શીખ લે. જે થાય છે એ પણ સારા માટે થાય છે, જે થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે અને જે થઈ ગયું છે ને એ પણ સારા માટે જ થઈ ગયું છે. એમ વિચારી વર્તમાનમાં જેને હસતા હસતા જીવતા આવડી ગયું ને એણે જિંદગીને જીતી લીધી. ઈશ્વર એના વધુ નજીક હોય છે. જય સિયારામ.